હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. હાલ પાછા જો ઘઉં વાટવા આવી ગયા છે, તો હાલો જઈ ઘઉં વાટવા. તો મસ્ત મજાની બપોર થઈ ગયા છે ને, લાગી છે ભૂખ. જો આપણે આવડ એ રીતના મોઢું આખું ઢાંકીને ઘઉં વાઢ્યું, કેમ કે ઉડાય એટલું ને, તો આટલા વાઢ્યા છે. ખાસો પડ્યો આ બધું, અને બાકીના ઓલી બધું જો બાકી હતા ને આડિયામાં એ વાઢ્યા. ને જો એટલા રહ્યા, એક જ આડિયો છે ને. આમાંય જો આડા પડી ગયેલા બહુ ધરાવના છે. જો છે આ બધું. જો આ નહીં, જો ભૂખ લાગી બહુ તો મળી જો હાલવા છે. મારી થઈ ગઈ મળી શું હાલતી પણ વાડીએ પગી જવાય. તો ગાઈસ, જો આપણે સી પાછા બીજી વાડીએ ને તેનો હાલ પડવા આવી છે. ચાલુ કરી બ્લોગ બનાવી છે. આપણે પહોંચી ગયા છીએ ઘરે ને. જો દી અથમ છે, તો થોડોક રહ્યો છે. બાકી તો રસકોટ પાછા આવી ગયા છે અત્યારે. તો ફટાફટ રસકોટ નથી અંધારું થાય પહેલાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ ને બીજા દિવસે પાછા ઘઉં વાટવા ઉપડ્યા છે. ઘઉં વાટવા તો બીજી વાડી આવી જશે. ને આ બધું જો આપણા ઘઉંના હવે એટલા 3 કેરા રહ્યા છે, તો આ 3 કેરા પૂરા પાડી દેવી ને પછી ચણ્યા વાટશું. ચાલો ફટાફટ જાય. તો ફાઇનલી 4-5 દિવસ બાદ હવે તો ફાઇનલી ઘઉં વટાઈ જશે. જો બધા ઘઉં વટાઈ ગયા ને બધાને પૂળા વળી ગયા. જે થોડો બપોરમાં ટાઈમ છે, તો બપોર પછી આપણે જવાનું છે. થોડુંક જીરું લીલું હતું ને બાકી પડવા જવાનું છે, તો ફટાફટ જઈ જીરું પડવા. હલો, જય માતાજી બધાને. તો આપણા ઘઉં વટાઈ ગયા છે ફાઇનલી, ને જો આપણે બોર ખવાઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે સૈન્યા વાટવાના. આપણે જાય બોરા. જો કેવા મસ્ત મસ્ત દેખાય છે ને. ઉનાળો બોર તમે નહીં જોયા હોય કોઈ દી. ગળા એવા છે ને મોટા મોટા નામ જો સરસ રીતે દેખાય છે. કહેવાય ઉનાળો બોર. બોર નકર શિયાળામાં જ થાય, પણ આવડા છે ને ઉનાળામાં ત્યાં. બે કામ મોડી બોડી છે એટલે જો મોડા થયા છે બોર. જવા કંઈક છે બોર. તમને ખાવાનું મન થઈ ગયું છે? હા, બધું 10 સાલ કરી દીધા બોર ખાવાના. આપણે સૈણા વાટવા જવાનું. જીરું ઉંબાળવા જવાનું. જીરું ઉંબાળવાનું ઠેકોલ કોકો કોઈ બરોબર. આ ઝાડવું રહ્યું ને, આ તમને જોઈને ખબર પડી જશે આને શું કહેવાય. આ છે ને, આને કે ખાખરો છે. એ કે મેં કીધું ખાખરો હોય તો એમાં ક્યાં હોડાવવો જોઈએ ને. એ છે ગુંદો. ગુંદા જે આવે ને આથણા કરવાના ગુંદા, એ ગુંદો છે. ખાખરો છે આ બધું તમને બતાવું. તો ગાજ ફાઇનલી તો આપણે ખાખરા પડી ગયા છે ને. ખાખરાનું બીજું નામ કેસુડો. ફૂલ આવે, ફૂલને કેસુડો કહેવાય, એટલે એને કેસુડો પણ કહેવામાં આવશે. ને ફૂલને એવું ન હોય ત્યારે ખાખરો કહેવાય. તો આ જો ખાખરો છે, મસ્ત મજાના. તો કેસુડા છે આમાં.
મધમાખી જો એમાં બહુ ઉડે. આમાં નીચે તો એના પાંદડા આમાં નથી આવ્યો ને કેસોડા એટલે એમાં પાંદડા છે. અને જેવા ફૂલ આવ્યા છે ને આ બધા પાંદડા ખરી ગયેલા છે. જો તમને નકરા કેસોડા જ દેખાય છે, પાંદડું ક્યાંય નહીં જોવા મળે. ફાઇનલી જો કેસોડા પાડવાનું ચાલુ થઈ ગયું છે ને આ બધું જો કેસોડા સડી ગઈ છે. આ ઓલું ન કહેવાય શું કહેવાય લા વાંદરું કે લખણ ખોટું બહુ હોય છે. કેસોડામાં સડી ગઈ એટલે આપણો કહેવાનો અર્થ એ છે વાંદરી કેસોડા સડી ગઈ ન કહેવાય એવું. યાદ જ ચડાવી ભાંગે હોય એક ખેલ કોને કોકને પાડ્યો તમે કેસોડાથી. સંજો હશે કે રાહુલ્યો એકાદાને ઠોક્યો હતો. રાહુલ્યો તે હા સરસ દાસ. એમાં કેવું થયું ખબર છે? રાહુલ્યો ડાળમાં બેઠો હતો અને સંજો જો ટોસડો માર્યા હિંચકા ભર્યા હતા. ત્યાં આવ્યો હેઠો ડાળ ભાંગી ગઈ. રાહુલ્યો પડ્યો વાહા પર એને વાગી ગયું. હું માન પગાડે વાળીએ વેડમાં છો વેડ વસેથી. હે વેડ વસાળે જ બોલ માંડ પગાડ્યો તો ક્યાં હોડા પાડે તે મેચ્યા જ ને. શર્ટ કાઢ નાખ્યા, શર્ટમાં બાંધી વળ્યા બાસકા ને બાસકા. એને એક ક્યાં હોડા એક ઓલાને ટીંગા ટોળ કરીને લઈ જઈ. આવું કર્યું તું એટલે તું પડતી નહીં, હું તને ટીંગા ટોળ કરીને નહીં લઈ જાઉં. હા એને મૂકીને વ્યો જાય. ના રે ના પડી રહ્યા એના બસ હવે ઘણા નો થઈ ગયા. રમવું પડશે છે મફતમાં. તમારે હેઠા પડે એ સારા હોય વીણ લેવાય. બહુ મોટી ડાળખી નો કાપતી, ખોટા બગાડાય નહીં ને. ડાળું ન ઓલી કરાય પોર પાછા. હે આખો ઉંબાળે પછી પોર શું કરશું આખો ઉંબાળે પછી. હે હાલો એની વાતો નહીં ખોટા. આપણે જેરું ઉંબાળવાનું મોડું થાય છે હાલે હેઠે ઉતર હાલે. ફાઇનલી જો હેઠે ઉતરી ગઈ છે ને જો બધા ભેગા કરી લીધા. હેઠા પડી ગયા જો પાછા. હાલો હાલો હાલો. તો ફાઇનલી આપણે હેરું જે કોક હતું ને એ બધું લીલું હતું ને ઊભું રાખ્યું હતું તો એ બધું ઉપડી ગયું છે ને. તે થઈ જશે બપોર ને તડકો આજ બહુ છે. પવન આમ જેવો તો ક્યારેક ક્યારેક આવે છે. તો ભૂખ લાગી છે તો ફટાફટ જમતા આવી. બપોર પછી તો આપણે ચણા વાઢવાના છે. તો હાલો અત્યારે તો જમતા આવી. તો બપોર પછી પાછા આપણે આવી જશે ચણા વાઢવા. ચણા એટલા પહેલાંના વાઢેલા હતા. બાકીના જો આ બજુરિયાની બધા વાઢવાના છે. આ બધા ઉગાઈ ગયા. લીલા હતા ને થોડાક દી હમણાં મેઘ દીધું હતું બધું ને ઘઉં વાઢવા ગયા હતા. હવે પાછા ચણા વાઢવા આવી ગયા છે. તો હાલો ચણા મંડી વાઢવા. ફાઇનલી અત્યારે હાંસ પડી ગઈ છે ને ચણા વાટવાનું જો એટલું કર્યું છે. એટલા ચણા વાટવાના અત્યારે તો ધ્યાન થવાની તૈયારીમાં છે. આપણા ચણા કહેવાય ને તો જો એટલા વાઢ્યા છે 2-4 કેરા. બાકીના ટૂંકા હતા. એટલે અત્યારે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો તો ફટાફટ નીકળવી.